સતત રીતે એના કદમાં अपरिवर्तनशील વધારો થાય તો એ ઘટનાને વૃદ્ધિ કહેવાય। એટલે આપણે અહીંયા વ્યાખ્યા આપવી તો એવી આપી શકાય વૃદ્ધિની વ્યાખ્યા, હે ને? વૃદ્ધિ એટલે શું? તો કે સજીવના કોઈ પણ ભાગમાં થતા अपरिवर्तनीय વધારાને એટલે એમ કહેવાય ને, अपरिवर्तनीय નો મતલબ થાય સ્થિર વધારો થતો હોય, આમ સતત થતો હોય। આજે આટલું છે, કાલે આટલું થઈ જાય, કાલે આપણે આમ દેખાય નહીં। ફોર એક્ઝામ્પલ દાઢી છે, આપણે એમ સતત જોઈ રાખીએ તો આમ ઉગતી ન દેખાય, પણ 2 દિવસ પછી જોઈએ તો એ મોટી થઈ હોય। આવો વધારો છે ને સ્થાયી વધારો કહેવાય, બરાબર છે? if we want to see it, then we put a camera, એમ કહેવાય ને પેલો ફાસ્ટ ફોરવર્ડ કેમેરામાં એને શૂટ કરવું પડે, અને એ દિવસ આખો કેવી રીતે રાખીએ ત્યારે થાય। તો આ ધીમો પણ સ્થિર વધારો છે, अपरिवर्तनीय વધારાને વૃદ્ધિ કહેવાય, બરાબર છે? તો આની વ્યાખ્યા છે। આપણે કાલે પણ વાત કરી હતી કે વૃદ્ધિ છે એને ખાસ કોના હારે સંબંધ છે? ચયાપચયિક ક્રિયાઓ સાથે। ચયાપચયિક ક્રિયાઓ છે એમની સાથે એમને ગાઢ સંબંધ છે। એનો મતલબ એવો થયો, આપણે વાત કરી હતી ચયાપચયિક ક્રિયા એટલે એમાં ક્ષય આવે અને अपचय આવે, રાઈટ? अपचय। ક્ષય એટલે સર્જનાત્મક ક્રિયા, જે સર્જનની ક્રિયા છે, અને अपचय એટલે વિઘટનાત્મક ક્રિયા। આપણા શરીરમાં બે ક્રિયા ચાલતી હોય। જો આપણા બોડીનું કોઈ પણ હાડકું, આપણે આ હાડકું લઈએ, બરાબર છે? અગ્રબાહુનું હાડકું લઈએ તો એ હાડકામાં સતત વૃદ્ધિ થતી હોય, તો એ વૃદ્ધિ એટલી ન થવી જોઈએ કે અહીંથી એ બહાર નીકળી જાય। એટલે ત્યાં જરૂર પડે ત્યારે અસ્થિનાશક કોષો, આપણા શરીરમાં 2 પ્રકારના કોષો કામ કરતા હોય, 2 પ્રકારના કોષોની ક્રિયા થતી હોય હાડકામાં, અસ્થિ સર્જક કોષો અને અસ્થિનાશક કોષો। અસ્થિનાશક કોષો એ વધુ પડતી લંબાઈ નહીં થવા દે, બરાબર છે? અને અસ્થિ સર્જક કોષો એ જરૂર પડતી લંબાઈમાં વધારો કરાવડાવશે। તો આ 2 ક્રિયા છે ચાલતી હોય। In our home also there are both type of process done by our parents। કઈ તો કે મમ્મી છે ખીજાય ત્યારે પપ્પા વારે આવી જાય કે રહેવા દેની હવે, અને પપ્પા ખીજાઈ જાય ત્યારે મમ્મી છે ઉપરાણું લે કે ભાઈ રહેવા દો, તમે પણ લાગી પડો છો, ત્યાં પગાર ન આપે તો ઘેરે છોકરાઓ ઉપર ચાલી કરો વગેરે વગેરે, એમ કરીને આપણને આવું કામ કરતા હોય, બરાબર? તો ઇટ ઇઝ અ બેલેન્સ। તો લાઈફ જેવું જ છે અહીંયા। તો આવી રીતે ચય અને અપચયની ક્રિયા છે એ થતી હોય છે। ચયની ક્રિયા થાય એ સર્જનાત્મક ક્રિયા છે, અપચયની ક્રિયા થાય એ વિઘટનાત્મક ક્રિયા છે, બરાબર છે? સર્જનાત્મક ક્રિયાનો દર વધારે હોય કોના કરતા? વિઘટનની ક્રિયા કરતા, તો વૃદ્ધિ થાય, બરાબર છે? અને આ ક્રિયાનો દર વધારે હોય કોના કરતા? ચયની ક્રિયા કરતા અપચયની ક્રિયાનો દર વધારે હોય તો શરીરમાં ઘસારો લાગશે। આપણને ઘણીવાર આપણે મમ્મી પપ્પાની સાથે માસા માસી કે કાકા કાકી કે કોઈ સગાવાલાના ઘરે જઈએ, મહિના 2 મહિના સુધી આપણને જોયા ન હોય ને અચાનક જોઈએ એટલે આપણને કે હમણાં તો સારું થઈ ગયું શરીર। એનો મતલબ એવો સમજવાનો એ એવું કહે છે કે તારા શરીરમાં ચયની ક્રિયાઓ સારી ચાલતી લાગે છે, એટલે સર્જનાત્મક ક્રિયાઓનો દર વધારે હોય, હે ને? અને ઘણીવાર તમને એમ કે કેમ આમ દુબળો પાતળો થઈ ગયો, દુબળી પાતળી થઈ ગઈ, શું ચિંતા કરે છે?
કઈ સમજવાનું, આપણા શરીરમાં અપચયની ક્રિયાઓ વધારે ચાલે છે એવું એ કહેવા માંગે છે, ઘસારો વધારે લાગે છે. એટલે જ્યારે આપણા શરીરમાં કોષો ડેવલપ થવા કરતા કોષો નાશ વધારે થતા હોય, કોઈ પણ એવું ફિક્સ નથી, ચામડીના ત્યાંના તેના શરીરના કોઈ પણ દ્રવ્ય કે કોઈ પણ કોષ પેશી એ ડેવલપ થવાના બદલે ડિક્રીઝ થતા હોય ત્યારે છે આપણા શરીરની ઉપર એની અસર ધીમે ધીમે વર્તાશે. આ ઘટના ઘસારો ગણાય છે. બરાબર છે. હવે પ્રશ્ન એવા થાય કે દાખલા તરીકે બધું કદમાં વધે, મોટા ભાગે કદમાં અને સંખ્યામાં બે વધારા હોય, એ આપણે આગળ જોઈશું. સંખ્યામાં વધારો થવો, કદમાં વધારો થવો. દાખલા તરીકે એક કોષ હોય એમાંથી બે કોષ બની જવા, આ કઈ વધારો છે? સંખ્યામાં વધારો. પણ એક કોષ હોય એ મોટો બની જવો, તો આ વૃદ્ધિ જ છે. આ કેવી વૃદ્ધિ છે? કદમાં વધારો. બરાબર છે. તો કદમાં વધારો અને સંખ્યામાં વધારો. સંખ્યામાં વધારો થશે ત્યારે શું થશે? તો કે સંખ્યા વધશે, 1 2 3 4 નંબર ઓફ સેલ વધી જશે. અને કદમાં વધશે ત્યારે શું થશે? એનું એક જ કોષનું કદ વધશે. તો પ્રશ્ન એવો થાય કે આપણે લાકડું હોય, કાપી નાખેલું લાકડું, એને પાણીમાં મૂકીએ, પાણીમાં ડુબાડીએ તો એ ફૂલે છે, રાઈટ? હવે એ ફૂલે ત્યારે એમાંય કદ વધારો થયો ગણાય. શું આ કદ વધારો એ વૃદ્ધિ ગણાવી શકાય? પ્રશ્ન થાય ને, આ કદ વધારો વૃદ્ધિ ગણાવી શકાય? કોઈ કહેશે? આપણે એવું કીધું, ઘડીક કેમેરો ઓન કરવો હોય તો કરો, કોઈ જવાબ દેવો હોય તો. આપણે એવું કીધું કે પર્ણ છે એના કદમાં વધારો થાય, વૃક્ષ આખી વનસ્પતિ છે એ કદમાં મોટી થાય, એ બધા વધારાને આપણે વૃદ્ધિ કહીએ છીએ. તો પાણીમાં ડુબાડી રાખેલો એક લાકડું હોય એ પણ કદમાં મોટું થશે. ત્યાર પછી બીજું આપણે એમ કહીએ કે ઘરમાં ઘઉંનો ઢગલો પડ્યો હોય, ઘઉં, હે, આ રીતે ઘઉંનો ઢગલો પડ્યો હોય, આ ઘઉં છે હે ને, હવે એમાં તમે વધારે ઘઉં ઉમેરો છો તો આ ઢગલો મોટો થાય, રાઈટ? તો શું એ સંખ્યામાં વધારો થયો એ વૃદ્ધિ ગણાય? આ બે સવાલ જુઓ છો. લાકડાનું ફૂલવું એ કદમાં વધારો ગણીએ, અને ઘઉંનો ઢગલો હોય તો એ ઘઉંનો ઢગલો, એમાં ઘઉં ઉમેરીએ તો વધે, તો એ વૃદ્ધિ ગણાય? કોઈ કહેશે? કોઈને દઈ સૂજે? ઊંચો હાથ કરીને તમે તમારો જવાબ રજીસ્ટર્ડ કરાવી શકો છો. એનીવન? હા, ધ્રુવિક, વેઇટ, ધ્રુવિક ઓન કર. ધ્રુવિક, ઘઉંના ઢગલામાં તો આપણે બહારથી વૃદ્ધિ કરી. ઓકે. અને જો ઓલું લાકડું પાણીમાં ડુબાડીએ એટલે એ ફૂલે છે, તો એમાં કાણાઈ પડતા જાય હાયરો હાયર, એટલે એ બેલેન્સ થઈ જાય. હે? લાકડું પાણીમાં ડુબાડીએ હા, એટલે એ ફૂલતું જાય. બરાબર. એમાં ક્યાંક જગ્યાએ ઝીણા ઝીણા કાણાઈ પડતા જાય. કાણા પડતા જાય એમ? ઓકે ઓકે ઓકે. તો આને વૃદ્ધિ ગણાવવી કે નહીં? નહીં ને? નહીં. ઓકે, નહીં. ઓકે, આ વૃદ્ધિ નહીં ગણાવી શકાય, આ નિર્જીવ છે, હે ને? આ બી નિર્જીવ છે. અત્યારે નિર્જીવ ગણ્યા ને, હે ને? ઘઉં સજીવ જ ગણાય, એ સુષુપ્તાવસ્થામાં છે. પણ આપણે અહીંયા કદની દ્રષ્ટિએ, સંખ્યા વધારાની દ્રષ્ટિએ લઈએ છીએ એટલે એ નહીં ગણાય. પણ એમાંથી એક ઘઉંનો દાણો વાવીએ અને ઉગે તો એ વૃદ્ધિ છે. બરાબર છે?
એટલે આને આપણે વૃદ્ધિ ગણાવતા નથી, કેમ કે આ વૃદ્ધિ સજીવની દ્રષ્ટિએ છે. એમ તો આપણે દાખલા તરીકે ઘરમાં આજે સમજી લો કે 5,000 રૂપિયા હોય, પછી ધીમે ધીમે કામ કરી અને પૈસા વધે અને લાખ રૂપિયા થઈ જાય, ધીમે ધીમે લાખ રૂપિયા આપણે અર્નિંગ કરીએ તો એ વૃદ્ધિ જ થઈ કહેવાય. આપણે એનું વૃદ્ધિ જ કહીએ છીએ ને કે ભાઈ વૃદ્ધિ થઈ હો, આપણે એને એમ કહીએ કે ભાઈ પૈસા વાળો થયો, હે ને, ધનવાન થયો, વગેરે વગેરે રીતે. તો એ વૃદ્ધિ છે, પણ એ નિર્જીવના પક્ષમાં આખો માપદંડ છે અને આ સજીવના પક્ષમાં આપણે સમજવાનું છે. તો આટલી વાત આપણે કરી. પહેલો મુદ્દો એવો લીધો, 1 માર્ક્સમાં નાનું પૂછાયું છે, વૃદ્ધિની વ્યાખ્યા અને તેમાં થતી ક્રિયા. તો વૃદ્ધિ તો કે સજીવના કોઈ પણ ભાગમાં થતા અપરિવર્તનીય વધારાને વૃદ્ધિ કહેવાય. વૃદ્ધિ એ ચયાપચય ક્રિયાનો એક સમૂહ છે. એમાં ચય અને અપચય 2 ક્રિયાઓ ચાલે છે. ચયની ક્રિયા સર્જનાત્મક, અપચયની ક્રિયા વિઘટનાત્મક કહેવાય. જો ચયની ક્રિયાનો દર વધુ હોય તો વૃદ્ધિ થશે અને અપચયની ક્રિયાનો દર વધુ હોય તો ઘસારો લાગશે. બરાબર છે. વૃદ્ધિ સામાન્ય રીતે 2 રીતે મેજર કરવામાં આવે, કદમાં અને સંખ્યામાં. કદમાં તો કે કોષો, પહેલા સંખ્યામાં તો કે કોષોની સંખ્યા વધે, એક કોષમાંથી વિભાજન થઈ અને 2 કોષ બને તો સંખ્યામાં વધારો. એનો મતલબ એમ થયો વિભાજનની ક્રિયા છે એ હંમેશા સંખ્યામાં જ વધારો કરશે અને વિભેદનની ક્રિયા છે એ કદમાં વધારો કરી શકે. બરાબર છે. તો બીજો કદમાં વધારો. તો આટલી વાત થઈ. હવે આગળ આવીએ. વનસ્પતિમાં વૃદ્ધિ સામાન્ય રીતે અપરિમિત છે, સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જનરલી આને પણ આપણે આના પહેલાના મુદ્દામાં જોઈ ગયા હતા. ક્વેશ્ચન શું છે? કારણ આપી સમજાવો. વનસ્પતિમાં વૃદ્ધિ અપરિમિત હોય છે. એટલે એમાં કઈ એવું ફિક્સ નથી. દાખલા તરીકે હું છું તો હવે મારી વૃદ્ધિ ન થાય, મારું શરીર એક રીતે ક્લિયર થઈ ગયું, પણ તમારા શરીરમાં હજુ વૃદ્ધિ ચાલુ હોય, હે ને. વનસ્પતિમાં આવું નથી. વનસ્પતિમાં એવું કોઈ ફિક્સ નથી કે ભાઈ આ સમયે પૂરું. એને ગમે ત્યારે દરેક વનસ્પતિમાં વિશિષ્ટ, દાખલા તરીકે આપણામાં એવું હોય, ફોર એક્ઝામ્પલ નાની વય હોય, એક 60 વર્ષના દાદા છે ને એક 15 વર્ષનો છોકરો છે, બે ગાડી ઉપર જતા હતા, એક્સિડન્ટ થયું, એકને પગનું હાડકું ભાંગ્યું, એકને હાથનું હાડકું ભાંગ્યું. એક સરખા ભાંગવામાં એક સરખું છે, પણ એને રિકવર થવામાં 60 વર્ષના દાદા કરતા છોકરો ઝડપથી રિકવર થશે. ઓકે, આને એજ આધારિત લઈએ. બરાબર છે. આ અપરિમિત રીતે થયું એમ ગણી શકાય, પણ બેયના હાથ કપાઈ ગયા, એક હાથ કપાઈ ગયો. બરાબર છે. તો હાથ નવો આવવાની શક્યતા બેમાં જે કોઈની નથી, 60 વર્ષ હોય કે 15 વર્ષ. પણ વનસ્પતિની અંદર ડાળી કપાઈ જાય તો એ ડાળી ફરીને આવે છે. છાલ કાપી નાખો તો છાલ ફરીને આવે છે. બરાબર છે. તો કહેવાનો મતલબ એવો છે કે વનસ્પતિની અંદર અપરિમિત રીતે વૃદ્ધિ થાય છે, જેટલી આપણી અંદર અપરિમિત નથી થતી. જેમ કે ગરોળી છે, તો ગરોળીની પૂંછડી તમે કાપી નાખો તો ગરોળી પાછી નવી ડેવલપ, એટલે કે નવી પૂંછડી ડેવલપ કરી લે છે. ઘણા સજીવો છે એ એની પોતાની વૃદ્ધિ છે એ અંગની વૃદ્ધિ અપરિમિત હોય છે. જેમ ગરોળીની પૂંછડી અપરિમિત વૃદ્ધિ પામે છે. અળસિયું છે, એને કાપી નાખો તો એ 2 ભાગ જીવે છે, એવું થાય છે. બરાબર છે. તો ઘણા એવા સજીવો છે કે જે હાઇડ્રા છે, આખું હાઇડ્રા એક કોષમાંથી નવું પેદા કરી નાખે છે. તો આવી રીતે અમુકની અપરિમિત છે તો અમુકની પરિમિત છે, પણ વનસ્પતિમાં તો ઘણી બધી વૃદ્ધિ થઈ શકે છે. બરાબર છે. એટલે આપણે એમ કીધું કે એમાં અપરિમિત વૃદ્ધિ. આવું કેમ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. તો સામાન્ય રીતે કેવું હોય આપણે સમજીએ. ધારી લો કે આ વનસ્પતિ છે, બેઝિક સમજ આપીએ આપણે. બરાબર છે.
તો વનસ્પતિની અંદર સમજી લો કે અહીંયા પાંદડા પણ છે, આપણે જેટલી જરૂર છે એટલું આપણે જોઈએ, બરાબર છે. આ એની શાખા છે, આ વનસ્પતિનું થડ છે, અને આપણે પ્રકાંડ કહીએ. તો આ પ્રકાંડ છે ને, આ પ્રકાંડ એમાં છાલની અંદર તરફ જુદા જુદા સ્થાને, જો આને આપણે અહીંથી છેદ લઈએ તો આ થઈ ગયો છેદ, બરાબર છે. તો સૌથી બહારનું સ્તર અધિસ્તર હોય, ત્યાર પછી સ્તર હશે, બરાબર. આમાં ક્યાંક ક્યાંક વર્ધનશીલ કોષોનો સમૂહ રહે, યથાવત રહે. જનરલી કેવું હોય, એક કોષ હોય, એ કોષો નવા કોષો ઉત્પન્ન કરે, નવા કોષો ઉત્પન્ન થાય. હું આખી વાતને જો સમજાવું તો આવું હોય કે એક શુક્રકોષ છે અને એક અંડકોષ છે. આ ધારી લો અંડકોષ અને આ શુક્રકોષ. જો વનસ્પતિ હશે તો આપણે બે રીતે લઈશું, પરાગરજ અને અંડક, બરાબર. બેની આ સિમિલર રચના છે. આ બેઉ ભેગા થાય એટલે અંડકોષના કોષ કેન્દ્ર સાથે શુક્રકોષનું કોષ કેન્દ્ર મળી જાય, એટલે આ એક જ કોષ થઈ જશે. આને આપણે કહીએ ફલિતાંડ. આ વાયરસ હોય, બેક્ટેરિયા હોય, ગમે તે હોય, બધામાં સિમ્પલ એક સરખું જ છે, અને ફલિતાંડ જ કહેવાય, બરાબર છે. તો આ થઈ ગયું ફલિતાંડ. હવે ફલિતાંડ છે ને, એમાં ફલન થઈ ગયા પછી સતત સંખ્યામાં વધારો થશે, એટલે એક કોષમાંથી બે કોષ બનશે, બરાબર છે. આ થઈ ગયા બે કોષો, પછી એમાંથી 4 કોષો બનશે, આ 4 કોષ વાળી અવસ્થા, બરાબર છે. એમાંથી 4 એ 4 નું વિભાજન થઈ 8 કોષો બનશે. એટલે હવે હું તમને 3D માં બતાવવું પોસિબલ નથી, એટલે આપણે આને 8 કોષો બનાવીએ. 1 2 3 4 5 6 7. હજી 8 કોષ પછી 8 આ બાજુના અને 8 પેલી બાજુના, એમ કરીને 16 કોષ વાળી અવસ્થા. હવે પછી 32 કોષ, હવે પછી 64 કોષ, હવે પછી 128 થાય, કેટલા થાય 128 કોષ. હવે પછી A કોષ, પછી બી, પછી સી, અને પછી અગણિત, બરાબર છે. આ રીતે અસંખ્ય કોષોનો એક સમૂહ થઈ ગયો. હવે આને આપણે અહીંયા દાખલા તરીકે આવી રીતે ડ્રો કરી દઈએ. તો અહીંયા સુધીની જે વૃદ્ધિ છે, અસંખ્ય કોષો બન્યા, અહીંયા સુધીની જે વૃદ્ધિ છે, અસંખ્ય કોષો બન્યા, બરાબર છે. તો અહીંયા સુધીની જે વૃદ્ધિ છે એને સંખ્યામાં વૃદ્ધિ ગણાય. અહીંયા એક કોષ આ વિભાજનશીલ છે, બરાબર છે. એમાંથી બે કોષો બન્યા, આ બંને વિભાજનશીલ, એમાંથી 4 બન્યા, 4 એ 4 હજુ વિભાજનશીલ છે. એમ કરતા કરતા આ અગણિત કોષોનો સમૂહ બન્યો, ત્યાં સુધી બધા વિભાજનશીલ રહ્યા. એટલે બધા જ કોષો છે એ ડબલ થતા હતા. એકમાંથી 2 થયા, એ બે પાછા વિભાજિત થયા, એટલે 4 થયા, 4 એ 4 વિભાજિત થયા. એટલે હવે આવી રીતે વૃદ્ધિ નિરંતર કોષ ઉમેરાય અને એક કોષ પુંજ તૈયાર થયા, બરાબર છે. આને ભ્રૂણ આપણે કહીએ છીએ. આ શરૂઆતમાં આને ભ્રૂણ કહીએ, પછી ગર્ભમાં ફેરવાય, બરાબર છે. એ દરેક સજીવમાં આવું જ હોય છે. પછી વાલનો બીજ હોય કે વાલાભાઈનો છોકરું હોય, એમાં આવું જ થાય, બરાબર છે. માતાના ગર્ભમાં પણ આ જ રીતે વિકાસ થાય, અને પુષ્પમાંથી બીજ બને ત્યારે પણ વનસ્પતિ ઉપર આ જ રીતે વિકાસ થાય, બરાબર છે. આમ ગણીએ તો આપણે બધા જ જે ખાઈએ છીએ વનસ્પતિના બાળકો ખાઈએ છીએ. સાંભળવામાં બહુ વિચિત્ર લાગે, પણ આપણે ઘઉં ખાઈએ, બાજરો ખાઈએ,
કેરી ખાઈએ, હમણાં કેરી ચાલુ થઈ ગઈ એટલે કેરી ખાઈએ, કંઈ બી ખાઈએ તો એ વનસ્પતિના બાળકો છે. બીજ એ બીજું કશું જ નથી, વનસ્પતિનું બાળક છે. એટલે આમ એથિકલી કંઈક સર્જાવા માટે કંઈકનો નાશ થાય જ છે, બરાબર છે. સિંહ છે તો એ હરણનું બાળક થાય. તો આવી આહાર જાળ છે જ. એટલે આપણે સૂક્ષ્મ રીતે જો વિચારીએ તો આપણે પણ આવું જ કરીએ છીએ. તો આ વનસ્પતિનું ભ્રૂણ થઈ ગયું. હવે શું થશે તો કે દાખલા તરીકે આમાંથી અમુક કોષો નક્કી કરશે કે આપણે હવે ચોક્કસ આકારમાં ફેરવો. હવે આને રક્ષણની જરૂર પડશે બહારની સાઈડ. એટલે બહારના કોષો નક્કી કરશે કે આપણે વિભાજિત નથી થવું, આપણે વિખંડન એટલે કે નામ ભૂલાઈ ગયું. આ બહારનો ભાગ છે એના કોષો હવે વિભાજન ક્ષમતા ગુમાવી દેશે અને વિભેદન પામશે. વિભાજન નહીં પામે પણ વિભેદન પામશે. તમે સમજી ગયા? તો આ રીતે બહારના કોષો જે ગોળ હતા એને પોતાનો આકાર કેવો ધારણ કરી લીધો? ચોરસ, લંબચોરસ, બરાબર છે. અને એ પોતે આવી રીતની રચનામાં ફેરવાઈ જાય. શું કામ? રક્ષણના હેતુ. હવે આ પૂરું કરતો પછી આપણે અંદરના બીજા કોષો ભલે હજી એમને ગયા, બરાબર છે, પણ આ કોષોએ નક્કી કરી લીધું કે આપણે રક્ષણ આપવું પડશે અંદરના ભાગને. એટલે એને વિભાજન ક્ષમતા ગુમાવી દીધી. અને એ પોતે પોતાના આકાર ગોળ હતો એમાંથી ચોરસ કર્યો અને સ્વરૂપ બદલી અને એ વિભેદિત થયા, વિભેદન પામી ગયા. આ ઘટનાને વિભેદન કહેવાય. હવે એ વિભાજન પામશે નહીં, બરાબર છે. એ વિભાજન નહીં પામે, વિભેદિત થઈ ગયા એટલે વિભાજન નહીં પામે, બરાબર છે. એટલે આ કોષો હવે ચોક્કસ કાર્યમાં જોડાઈ ગયા. કયું કાર્ય? કયું કાર્ય? તો કે રક્ષણ આપવાનું અંદરના ભાગો. ઓકે. ત્યાર પછી ધીમે ધીમે ખબર પડી કે ભાઈ અંદર બીજી જરૂરિયાત ઉદ્ભવશે. સમજી લો કે આ બીજ બની ગયું, પછી બીજમાં ભ્રૂણ બનશે, બીજપત્ર બનશે, પછી એ વાવીએ ત્યારે એ જ પાછું ડેવલપ થાય. તો આખી વનસ્પતિ છે, આપણે અહીંયા પાછા જઈએ તો આ વનસ્પતિ છે એમાં એક કોષમાંથી જ આખી વનસ્પતિ બની છે, બરાબર છે. આખી વનસ્પતિ એક કોષમાંથી બની. તો એક કોષ પહેલા વારંવાર વિભાજન પામી અને અસંખ્ય કોષ બનાવે. એ અસંખ્ય કોષ પછી રૂપાંતર થતા જાય. પણ વનસ્પતિ બધા કોષોનું રૂપાંતર નથી કરતી, બધા જ કોષોનું રૂપાંતર નથી કરતી. કેટલાક કોષોને વિભાજનશીલ રાખે છે આજીવન, બરાબર છે. અને એ વનસ્પતિના જુદા જુદા ભાગમાં એ વિભાજનશીલ કોષોનો સમૂહ હોય છે. ક્યાંક પર્ણમાં હોય, ક્યાંક પ્રકાંડની ડાળીઓમાં હોય, મૂળની અંદર અમુક જગ્યાએ મૂળમાં હોય, બરાબર છે. જુદી જુદી જગ્યાએ હોય. વનસ્પતિમાં આવી રચના ક્યાં ક્યાં હોય છે? હવે સમજી લ્યો, આવી રચના જ્યાં હશે, ધારો કે અહીંયા આ રીતે વિભાજનશીલ કોષોનો સમૂહ એને રાખ્યો છે, તો તમે અહીંયા કુહાડો મારશો અને અહીંયા જે નાની અમથી ડાળી હશે એને કાપી નાખશો. તો એ તમે કાપી નાખ્યા પછી આ કોષો જે અંદરના કોષો છે એ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરી અને નવી ડાળી પાછી પેદા કરી દે. આવી ક્ષમતા વનસ્પતિમાં છે. આપણી અંદર આવી ક્ષમતા મર્યાદિત છે. તમે ચામડીમાં અમુક ટકા ઘાવ મારો તો એ રૂજાઈ જાય, અમુક ટકાથી વધારે ઘાવ રૂજાતો નથી. એના ઉપર સર્જરી કરવી પડે. વનસ્પતિમાં હજી કોઈ ડોક્ટર નથી બન્યું એટલે સર્જરી ને એવું બધું એમાં નથી આવતું, બરાબર છે. એટલે એને જાતે એ બધું ડેવલપ કરી રાખ્યું. આપણે સર્જરી કરીએ તો જ થાય, ન કરો તો એ હળી જાય, જાતે રોજ આવતી નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે વનસ્પતિની અંદર જુદા જુદા સ્થાને આવી પેશીઓ હોય છે. આવી પેશીને વર્ધનશીલ પેશી કહેવાય. કેવી કહેવાય? હવે જુદી જુદી જગ્યાએ આવી વર્ધનશીલ પેશી આખી વનસ્પતિમાં હોય છે. એ વર્ધનશીલ પેશીના કારણે વનસ્પતિ ગમે ત્યારે વૃદ્ધિ કરી શકે છે. એટલે નામ આપ્યું
કે વનસ્પતિની વૃદ્ધિ અપરિમિત છે, એટલે કે અપરિવર્તનીય છે, બરાબર છે. એમાં ફિક્સ કોઈ દિશા નથી, ફિક્સ કોઈ વાત નથી કે આટલી જ વૃદ્ધિ થાય, ગમે ત્યારે થઈ શકશે. આવી વર્ધનશીલ પેશી ક્યાં ક્યાં હોય? એક છે ત્વક્ષેદા, એટલે કે ચામડી, એટલે કે ત્વચાની નીચે આ જે આપણે થડમાં આપી એ ત્વક્ષેદા. ત્યાર પછી બીજી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી. એક છે પુલીય એધા. આ વર્ધનશીલ પેશીના અમુક અમુક ભાગો છે, અને એક છે અગ્રીય વર્ધનશીલ. અગ્રીય વર્ધનશીલ પેશી, પુલીય એધા, પાર્શ્વીય વર્ધનશીલ પેશી, ત્વક્ષેદા. આમ ત્રણ જ ભાગમાં વહેંચાય: અગ્રીય વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી, બરાબર છે. તો આ પેશીઓ છે, દાખલા તરીકે કોણ કેવો વધારો કરશે? ત્વક્ષેદા છે ઈ ઘેરાવામાં વધારો કરશે, પુલીય એધા છે ઈ ઘેરાવામાં વધારો કરશે. એટલે કેવું હોય કે વનસ્પતિના થડમાં જે મોટાપો આવે, પહેલા પાતળું હોય, પછી ધીમે ધીમે જાડું બને, એ ઘેરાવામાં વૃદ્ધિ માટે આ જવાબદાર છે. અને અગ્રીય વર્ધનશીલ પેશી લંબાઈમાં વધારો કરશે. આ અગ્રીય વર્ધનશીલ પેશી મૂળના ભાગમાં મૂલાગ્ર તરીકે ઓળખાશે, અને પ્રકાંડના ભાગમાં પ્રરોહાગ્ર તરીકે ઓળખાશે. પ્રરોહાગ્ર, બરાબર છે, પ્રરોહાગ્ર. તો પ્રરોહાગ્ર અને મૂલાગ્ર એમ બે પેશી હોય. અગ્રીય વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આ વચ્ચે બે આવેલી છે ત્વક્ષેદા અને પુલીય એધા, અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પણ કહેવાય. કેવી કહેવાય? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એટલે ત્રણ ભાગમાં એને વહેંચી શકાય. અગ્રીય વર્ધનશીલ પેશી એટલે અહીંયા આપણે લખીએ કે વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર. મેં અહીંયા ઘણી ડિટેલ આપી છે, આટલી બધી ડિટેલ ચોપડીમાં નથી, પણ મને સમજાવી છે. અગ્રીય વર્ધનશીલ પેશી, પછી પાર્શ્વીય વર્ધનશીલ પેશી, અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ પેશી આજીવન વનસ્પતિમાં હોય છે, અને વનસ્પતિના જુદા જુદા ભાગમાં હોય છે, બરાબર છે. અગ્રીય વર્ધનશીલ પેશી ક્યાં હોય? તો કે મૂળના અગ્રભાગે, પ્રકાંડના અગ્રભાગે, એ રીતે હોય છે, બરાબર છે. પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો કે પાર્શ્વીય ભાગોમાં હોય, કોઈ પણ થડ હોય તો એની અંદર ફરતા ભાગમાં હશે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ અંદર હોય, એટલે પુલીય એધા છે એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનો હિસ્સો છે. પુલીય એધા વાહિપુલની વચ્ચે હોય. વાહિપુલ એટલે શું? વાહિપુલની વચ્ચે. વાહિપુલ એટલે આપણે જે પ્રકાંડ દોરીએ એમાં પછી અંદરના ભાગમાં અહીંયા જલવાહક હોય, અને વચ્ચે વાહિપુલ ને પછી અન્નવાહક હોય, એવી રીતની રચના હોય છે. તમે લગભગ છઠ્ઠા પાઠની અંદર આ કદાચ ભણી ગયા છો, બરાબર. તો આવી વર્ધનશીલ પેશીના કારણે વનસ્પતિમાં આવી વર્ધનશીલ પેશી હોય છે, જેના કારણે એમાં વૃદ્ધિ સતત ચાલ્યા કરે છે, આજીવન ચાલે છે, બરાબર છે. તો આપણે ત્રણ વાત અહીંયા સમજ્યા. આઈ થિંક તમે આના પહેલાનો મુદ્દો છે, એટલે કે છઠ્ઠા ચેપ્ટરમાં આવી રચના પણ કદાચ ભણી ગયા છો. કેવી સમજાવવું પડે. પ્રરોહનો અગ્રભાગ પ્રરોહાગ્ર હોય, બરાબર છે, અને મૂળનો અગ્રભાગ મૂલાગ્ર હોય. તમારી ટેક્સ્ટબુક ની અંદર આકૃતિ પણ છે, એ આકૃતિ તમે જોજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. હું અહીંયા આખી દોરતો નથી, કેમ કે આખી વર્ણનની વાત છે અહીંયા નથી કરવામાં આવેલી, બરાબર. તો અહીંયા આપણે વાત કરી કે ભાઈ વનસ્પતિની અંદર વૃદ્ધિ અપરિમિત હોય. શું કામ? તો વનસ્પતિના જુદા જુદા ભાગોમાં વર્ધનશીલ પેશી આવેલી હોય છે. વર્ધનશીલ પેશી અગ્રભાગે અગ્રીય વર્ધનશીલ પેશી કહેવાય,
એ પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. પ્રાથમિક વૃદ્ધિ, વનસ્પતિમાં વૃદ્ધિ બે પ્રકારની, પ્રાથમિક અને આ બે જે કરશે એ મોટા ભાગે દ્વિતીયક વૃદ્ધિ હશે. બરાબર છે. એટલે દ્વિતીયક વૃદ્ધિ એટલે કેવું કે એકવાર નોર્મલ છાલ આવે, પેલા કૂણી છાલ હોય, પછી એ જાડી છાલ બની જાય, તો એ દ્વિતીયક વૃદ્ધિ છે. દ્વિતીયક વૃદ્ધિ છે એ મજબૂતાઈ બહુ જબરજસ્ત રીતે આપે છે. તો આવી રીતે વનસ્પતિમાં વૃદ્ધિ સતત ચાલ્યા કરે છે. આ તમે જોજો. હવે પ્રશ્ન એવો થાય કે વૃદ્ધિનું માપન કેવી રીતે કરવું? વૃદ્ધિનું માપન, આ બધામાં ઓબ્જેક્ટિવ ઘણા ખરા છે. આખી થિયરીઓ આ બધામાં પૂછાવા કરતા પાછળ આવશે ત્યારે સારી સારી થિયરીઓ છે. વૃદ્ધિનું માપન કેવી રીતે થાય? હવે તમારા ઘરે એક તુલસીનો ક્યારો હોય, તુલસીનો છોડ હોય, એ તમે નાનો અમથો છોડ વાવ્યો છે. હવે એ વૃદ્ધિ થાય છે કે નહીં એ કઈ રીતે નક્કી કરવું? તો બે ત્રણ રીતે કરી શકાય, એ આપણે અહીંયા જોઈએ. એક છે વજનના આધારે. તુલસીના ક્યારામાં એ થોડું અઘરું છે, બરાબર છે, પણ વનસ્પતિનો મોટો છોડ જેમ થતો જાય એમ વજનમાં વધારો થશે. વજન છે એ શુષ્ક અને સામાન્ય એમ બે વજન માપી શકાય, શુષ્ક વજન અને સામાન્ય વજન. બરાબર. એટલે શુષ્ક વજનમાં વધારો થવો અને સામાન્ય વજનમાં વધારો થવો, બે રીતે તમે વજન માપી શકો. પણ દર વખતે એક સરખો વધારો લેવો પડે. દાખલા તરીકે તમે દરરોજ પાણી પાયા પછી 1 કલાક પછી માપો છો તો એ સમયે જ માપવાનું. પાણી પાવ પછી 1 કલાકે જ માપવાનું. એટલે તમને એક્ઝેક્ટલી, નહીતર ઘણીવાર કેવું થાય કે શરૂઆતમાં આપણે એક દિવસે પાણી પાયા વગર માપ્યું હોય, પછી બીજી વાર પાણી પાઈને માપો તો અચાનક વધારો થઈ જાય. એવી રીતે નહીં કરવાનું. એટલે આ એક માપ નીકળે છે, વજનમાં વધારો. બીજું આવે લંબાઈમાં વધારો. લંબાઈમાં વધારા માટે અહીંયા એક આકૃતિ હું તમને બતાવું. આ દાખલા તરીકે છે એ લંબાઈમાં વધારો માપવા માટે છે. સમજી લો કે એક કુંડું છે, બરાબર છે, અને એ કુંડાની અંદર એક વૃક્ષ છે. વૃક્ષનો ટોચનો ભાગ હોય ત્યાં એક દોરી બાંધી દેવાની. આ એક દોરી છે, જુઓ, બરાબર છે. એટલે કુપળ છે એને હાનિ ન પહોંચે એવી રીતે એક દોરી બાંધી દેવાની ને દોરીને એક પુલી ઉપરથી પસાર કરવાની. પુલી એટલે ગરગડી, બરાબર છે. એ ગરગડી સાથે આ એક આ જે છે એ પોઈન્ટર છે. એ પોઈન્ટર એની સાથે ચોંટેલું હોય અને આ છે અર્ક છે, એટલે કે એ મેજરમેન્ટ કરવા માટેનું માપપટ્ટી છે. અહીંયા સમજી લો કે સેન્ટીમીટરમાં કે સેન્ટીમીટરમાં માપ લઈએ તો અહીંયા 1 સેન્ટીમીટર, 0 સેન્ટીમીટર, પછી 1 સેન્ટીમીટર, પછી 2 સેન્ટીમીટર, પછી 3 સેન્ટીમીટર, 4, 5 એવી રીતે હોય, બરાબર છે. તો હવે આ વૃક્ષ મોટું થશે ને, આમ મોટું થશે એટલે કે આમ જશે, એમાં દોરી આવી રીતે આ વજન્યું છે અહીંયા, એ વજન્યું નીચે તરફ આને ખેંચશે એટલે પુલી છે એ ફરશે. આ રીતે પુલી ફરે એટલે આ પોઈન્ટર નીચે તરફ જાય, આમ આવી રીતે નીચે જાય. નીચે જાય એટલે આજે 1 સેન્ટીમીટર હતું, કાલે 2 સેન્ટીમીટર થશે, પછી 3 સેન્ટીમીટર. આવી રીતે તમે ડે બાય ડે, દિવસ સાથે લંબાઈનો, દિવસ સાથે લંબાઈનો ગ્રાફ દોરો. તો શરૂઆતનો સમય છે કોઈ એક 0 લઈ અને પછી પહેલો દિવસ અથવા 5 દિવસે એકવાર માપવાનું. 5 દિવસ, પછી 10 દિવસ, પછી 15 દિવસ, પછી 20 દિવસ, 25 દિવસ, આમ તમે માપો અને અહીંયા સેન્ટીમીટરમાં, પછી તો ફૂટમાં વહી જાય. 15 દિવસ, 25 દિવસ. તો શરૂઆતમાં તમે આને 2 દિવસે રાખો તોય ચાલે, 2, 4, 6, 8, 10. હે, તો પહેલા અહીંયા 1 છે, 2 છે, 3 છે, 4 છે. તો પહેલા 2 દિવસમાં વધારો અહીંયા આવ્યો હોય 1 સેન્ટીમીટર. 4 દિવસે 2 સેન્ટીમીટર કે એનાથી વધારે આવ્યો હોય. પછી જેમ જેમ વધશે એમ એમ વધતું જાય. એક સમયે 25-30 દિવસ થાય ને પછી ફિક્સ થઈ જાય. એ માપમાં બહુ વધારો નહીં થાય. એટલે તમને આના ગ્રાફ આ રીતના મળશે શરૂઆત, પછી સ્થિર થઈ જાય. તો આવી રીતે તમે ગ્રાફ દોરી શકશો, બરાબર. પછી લંબાઈમાં વધારો થતો નથી, શરૂઆતમાં બહુ જ વધારો થશે. તો આવા આલેખ મળશે. તો આલેખ દ્વારા તમે એને નિરૂપણ કરી શકો, બરાબર છે.
તો આ એક વાત થઈ કે તમે વૃદ્ધિનું માપન લંબાઈના આધારે કરી શકો. બીજું છે સંખ્યાના આધારે. તમે પાંદડા ગણી શકો. તુલસીનો ક્યારો હોય, તુલસીનો છોડ વાવ્યો હોય તમે, તો શરૂઆતમાં સમજી લો કે 42 પાંદડા છે. બીજે દિવસે ગણો, એમાં તમારે ભાગ પાડવા જ પાડી શકાય. એમાં નાના પાંદડા કેટલા છે, મોટા પાંદડા કેટલા છે, બરાબર છે. તો નાના મોટા પાંદડાની સંખ્યા છે, નાના પાંદડાની સંખ્યા અને મોટા પાંદડાની સંખ્યા. નાના પાંદડા સમજી લો કે ઓછા છે, એટલે કે 10 છે, અને મોટા પાંદડા સમજી લો કે 32 છે. ટોટલ થઈ ગયા 42. આ દિવસ નંબર 5. પછી દિવસ 5મા દિવસથી ગણવાનું ચાલુ કરો ને પછી આપણે ચાર્ટ દોરીએ. પાછા 3 દિવસ પછી ગણશો 8મા દિવસે. દર 3 દિવસે ગણો તો નાના પાંદડા છે વધીને 18-19 થઈ ગયા હોય, અને આ પાંદડા સમજી લો કે 40 થઈ ગયા હોય, તો કેટલા થઈ જશે? 5 ને 58. બરાબર છે. તમે આ રીતે આનો પણ ગ્રાફ તૈયાર કરો. બરાબર. તો આ દિવસ એટલે કે સમય વિરુદ્ધ સંખ્યા, આ પાંદડાની સંખ્યાના આધારે વાત છે. હવે આ નોર્મલી એક બાબત થઈ પાંદડાની સંખ્યા. તુલસીમાં મોટો લીમડો હોય તો પાંદડા ગણવા મુશ્કેલ છે. એમાં કોથમરી હોય તો પાંદડા ગણવા મુશ્કેલ છે. તો ડાળી ગણાય, યાની કે શાખાઓ. બરાબર છે. શાખાથી પણ ગણી શકાય. હવે સમજી લો કે મોટો લીમડો હોય, હવે શાખા ગણવી મુશ્કેલ છે, તો તમે એનું ક્ષેત્રફળ ગણી શકો. ઘેરાવો, ક્ષેત્રફળ. બરાબર છે. આવું નોર્મલી તમે નાના છોડમાં આવું કરી શકો. દાખલા તરીકે તુલસીનો ક્યારો છે. આ બધા ઘરે પ્રયોગો કરવા જેવા છે. હા ને, થાય તો કરજો. સમય ન હોય ને પણ આપણે કાયમ કોરોનાના ન્યૂઝ આ તે બધું આપણે બધું સાંભળવું પડે. ધારી લો કે આ કોઈ એક છોડ છે, બરાબર છે. એનો તમે ક્ષેત્રફળ માપો છો. હવે તમારે શું કરવાનું? આનાથી મોટો કાગળ, કુંડું હોય એટલે સ્વાભાવિક રીતે તમે આનાથી મોટો કાગળ તો લઈ શકો, અને કાગળને બેક સાઈડ આ રીતે રાખી દેવાનો. ઈ કાગળમાં ખાસ ધ્યાન રાખવાનું. ધારી લો કે આ કાગળ છે, અને ઈ કાગળમાં તમારે સ્ક્વેર ડેવલપ કરી દેવાના. આવી રીતે સ્ક્વેર ખાના, ખાના. અહીંયા આડાવડા દોરા છે, પણ હું તમને સમજાવવા માંગુ એ તમને સમજાઈ દઉં. આ રીતે ખાના દોરશો, રાઈટ? તમે સમજી ગયા છો. 27 આ બાજુ કઈ નથી એટલે આપણે દોરતા. પછી એને આડા. હવે તમારે સ્ક્વેર ગણવાના. આ રીતે ક્ષેત્રફળ માપી શકાય. બરાબર છે. કેટલા સ્ક્વેર પૂરેપૂરા? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 સ્ક્વેર આખા. અને અડધા સ્ક્વેર કેટલા? 1 2 3 4 5. આવી રીતે સ્ક્વેર ગણી તમે સમજી ગયા. આજે આટલા સ્ક્વેર છે, બીજે દિવસે શું થશે? આ વનસ્પતિના કદમાં વધારો થશે, તો સ્ક્વેર વધી જશે. તો તમે અહીંયા શું માપ્યું? ક્ષેત્રફળ. તો આ વૈજ્ઞાનિકો આવી રીતે કરતા હોય છે. બરાબર છે. તમને એવું થઈ શકે કે આ કોણ માથાકૂટ કરે, તો આપણે કરવાની નથી. આપણે કશે જ માથાકૂટ નથી કરવાની, ખાલી સમજીને આગળ વધી જવાનું, પતી ગયું. પણ આમાંથી કોઈને વૈજ્ઞાનિક બનવું હોય તો એના માટે આ બેઝ છે. કોઈ કંઈ વિશેષ સંશોધન કરવું હોય, આપણે ઘણીવાર જોઈએ કે એક માણસને દરરોજ 3 બાટલા ઓક્સિજનના જોઈએ છે. એટલો આપણે ઓક્સિજન લઈએ છીએ હવામાંથી. પેલા 3 સિલિન્ડર હોય ને ઓક્સિજનના, 3 સિલિન્ડર, એક સિલિન્ડર 700-800 રૂપિયાનો આવે. તો આપણે દરરોજ 2100 થી 2500 આસપાસનો ઓક્સિજન છે વાતાવરણમાંથી લઈએ છીએ.
એ આપણે ગણ્યું કઈ રીતે, કાઉન્ટ કર્યું, ઓક્સિજન નો બાટલો આપણે લઈએ છીએ એ બધું ગણ્યું, પછી એના આધારે નક્કી કર્યું કે ઓક્સિજન સપ્લાય કેટલો કરે છે, વનસ્પતિ કેટલો સપ્લાય કરે છે. તો એક વનસ્પતિ સારા કદની મધ્યમ માપની લીમડા જેવી એક વનસ્પતિ હોય તો એક દિવસમાં 10 થી 15 લોકોનો ઓક્સિજન આરામથી છૂટો કરે છે, એનાથી વધારે. તમે સમજ્યા? 15 લોકોથી વધારે લોકોનો ઓક્સિજન છે છૂટો કરે છે. તો આ બધું માપ કાઢવું, આ તે બધું આની ગણતરીઓ છે એ સાયન્ટિફિકલી આ રીતે થતી હોય છે. કોઈ વાર મેજરમેન્ટ કદથી, કોઈ વાર સંખ્યાથી, એ રીતે. બરાબર. હવે વનસ્પતિની અંદર આપણે વાત કરી, કેટલા મુદ્દા એવા? વજન માપવું અને વૃદ્ધિનું માપ કાઢવું, લંબાઈના આધારે વૃદ્ધિનું માપ કાઢવું, સંખ્યાના આધારે વૃદ્ધિનું માપ કાઢવું, ક્ષેત્રફળ માપીને પણ વૃદ્ધિનું માપ નક્કી કરી શકાય. બરાબર છે. કોષોની સંખ્યા એના આધારે માપ થઈ શકે, એ માઇક્રો લેવલનું થઈ ગયું. પ્રયોગશાળા હોવી જરૂરી છે. સામાન્ય રીતે આપણે એમ જોઈએ તો મકાઈ છે, મકાઈનો છોડ પ્રતિ કલાક, ધ્યાન આપવા જેવું છે, પ્રતિ કલાક 17,500 નવા કોષ પ્રતિ કલાક, નવા કોષ ઉમેરે છે. બોલો, મકાઈનો છોડ પ્રતિ કલાક 17,500 નવા કોષો ઉમેરે છે. એટલે જો મકાઈ છે ને વાવો થોડાક દિવસ, મકાઈનો દાણો ને મગફળીનો દાણો બે સાથે વાવ્યા હોય ને તો મકાઈનો દાણો ફટાફટ ઉછરી જાય. તમને ખબર હોય તો આપણે મકાઈ ઝડપી ઉગે છે કેમ કે એમાં કોષો ઝડપથી આવે છે, અને મગફળી ધીમે ગતિ કરે છે. તો મગફળી હારે મકાઈ વાવે છે લોકો ગામડે, અને મકાઈ છે એ મગફળીને નડે નહીં એમ પહેલા ઉગી જશે એટલે એને કાપીને પછી કાઢી નાખશે, એટલે પછી એમાં ચારોય નીકળી જાય અને મગફળીને નુકસાની ન થાય. મગફળીમાં ફૂલ બેસે ત્યારે મકાઈ નીકળી ગઈ હોય. બરાબર છે. તો આ કેટલું કોમ્બિનેશન છે, જો આ ખબર હોય એટલે આપણે તો કે આ નહોતા ભણ્યા એ બધા વાપરે છે, ભણેલા કોઈ કઈ વાપરતા નથી. આપણે બધાને ખબર છે આ, તો આપણને એમ ખબર નથી કે આવું શું કામ થાય છે, પણ આપણા બાપ દાદા તો આ વર્ષોથી કામ કરતા આવે છે. ઓકે, તો આ મકાઈની વાત થઈ. તો તરબૂચનું આપણે લઈએ, તરબૂચ, એક તરબૂચ થી 3,50,000 થઈ ગયા ને, રેડી, ગણો કદમાં વધારો કરે છે. શું કીધું અહીંયા? સામાન્ય રીતે એક ઉદાહરણ આપણે એનું લીધું તો કે મકાઈના અંદર 1 કલાકમાં આ પીક લેવલની વૃદ્ધિ હોય ત્યારે, કાયમ નથી થતું, આ પીક લેવલની વૃદ્ધિ હોય ત્યારે 17,500 કોષો એક જ કલાકમાં ઉમેરી શકે, આટલી એ વૃદ્ધિ કરે. તો તરબૂચ છે પોતાના કોષમાં 3,50,000 ગણો, જો આવડું છે એનું આ ડબલ થવું એટલે 2 ગણું થયું. તો 3,50,000 ગણો કદમાં વધારો કરવો એ કેટલો અઘરો હોય, પણ તરબૂચ આવું કરે છે. બરાબર છે. તો આ કદમાં વધારો થયો, આ કદમાં વધારો થયો. અહીં કોષની સંખ્યા નથી વધતી, કદ વધે છે, અને અહીંયા કોષની સંખ્યા વધે છે. બરાબર છે. તો એક સંખ્યામાં વધારો છે અને એક કદમાં વધારો છે. તમે વાંચશો એટલે બાકીનો ખ્યાલ આવશે. આપણે આવતીકાલે વૃદ્ધિના તબક્કા જોઈશું. બરાબર છે. વનસ્પતિની અંદર વૃદ્ધિના તબક્કાઓ છે. આ બધું છે ને ઓબ્જેક્ટિવ લેવલનું છે, આ બધું ઓબ્જેક્ટિવ લેવલનું છે. બરાબર, પણ સમજતું જવાનું છે બધું. રેડી? તો અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આ આકૃતિની જરૂર પડશે. અને હવે આવી જઈએ અહીં. કેટલા વાગ્યા છે? ઓકે, આપણી પાસે 5 મિનિટ છે. સમજાવવા માંગતા હોય તો વાત કરે. It is easy to look sharp when you haven't gone through any struggle yet. એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે, આપણે એમ કહીએ ને, સુખી મેં સમિરણ સૌ કરે, દુઃખ મેં કરે ન કોઈ. કબીર કહે છે, કબીર કહે શું કહે? સુખ મેં સુમિરણ સૌ કરે, દુઃખ મેં કરે ન કોઈ. આવું એક કબીરની વાત છે. ગોડ સાથે, ગોડ ભગવાનનું સ્મરણ કરવું એમ કે ને, સુમિરણ કરના યાની યાદ કરવા.
દુઃખ મેં સ્મરણ સૌ કરે, સુખ મેં કરે ને કોઈ. દુઃખ હોય ને ત્યારે આપણે ભગવાનનું સ્મરણ કરતા હોઈએ છીએ, એવું કબીર કહે છે. બરાબર. આપણે કોઈ આપણા ઘરમાં બીમાર પડે ત્યારે ભગવાન સામે બેહીને પ્રાર્થના કરીને એને વિનંતી કરતા હોય કે એને સાજા કરી દે. અને આપણે પાછા એવો ભ્રમ પાળતા હોઈએ કે આપણે બીજા માટે પ્રાર્થના કરીએ છીએ. એવું નથી, આપણે માંગીએ છીએ ભીખ તો આપણા માટે. બરાબર છે. તો ઇટ ઇઝ અ ડીલ. સુખ હોય ત્યારે તમે યાદ કરો તો કહેવાય, હે ને? દુઃખ હોય ત્યારે તો તમને બધા યાદ આવે જ છે, કેમ કે તમારે હેલ્પ જોઈતી હોય. તો ઇટ ઇઝ ઇઝી ટુ લુક શાર્પ વેન યુ, તમે એકદમ સોલિડ. અહીંયા જે સ્થિતિ બતાવી અદ્ભુત છે. આ છે ને એ સફળતાની વાત છે. સફળતા તમારી ધાર નીકળેલી છે, હે ને? ત્યારે તમે ખૂબ દેખાવડા લાગો છો, તમને તમારો દેખાવ જોરદાર લાગે છે. બરાબર છે. કેમ કે ત્યારે તમારી પાસે કોઈ સ્ટ્રગલ હોતી જ નથી. તમે ગમે ત્યાંથી લખો, લખાય જ જશે. પણ આવું હોય ને ત્યારે એંગલ, ચોક્કસ એંગલે લખો ને ત્યારે જ લખાશે, નહીતર આછું થઈ જાય, ઘાટું થઈ જાય. બહુ શાર્પ રહેવું પડે, કેમ કે આ સ્ટ્રગલની સ્થિતિ. હવે જો આટલું ગયું એટલે પૂરું થઈ ગયું. આ સ્ટ્રગલની સ્થિતિ છે. રેડી? તો તમારી પાસે કોઈ સ્ટ્રગલ હોય ત્યારે આપણે આપણા તરફ આંખ રાખી શકતા નથી. ત્યારે આપણે બધા બીજાને જ યાદ કરતા હોય છે. અને જ્યારે આપણે સફળ હોય ને ત્યારે આપણું આખું કેન્દ્ર આપણા તરફ જ, મારા જેવો કોઈ. તમે સમજી ગયા? તો આવી રીતની આ વાત છે. ખરેખર આ બેયમાં બેલેન્સ હોવું જરૂરી છે. બરાબર છે. તમે તમારો પહેલો નંબર આવી જાય, તમે અમુક વિદ્યાર્થીને બોલાવો એ બધો આમ કાંઠે ચડતા જાય બધા. પણ તમે જ્યારે નાસીપાસ થાવ ત્યારે તમને બધા યાદ આવે. તમારો નંબર છે એ ડાઉન થઈ જાય અથવા તો તમે કોઈ કારણોસર ફેલ થઈ જાવ ત્યારે તમને ફેલ વિદ્યાર્થી હોય ને એનું મહેસૂસ છે ત્યારે થાય છે. બરાબર? એટલે આપણે સફળતામાં છૂટી ન જવું અને નિષ્ફળતામાં ડગી ન જવું, એવી પણ એક સરસ કહેવત છે. સફળતામાં છકી ન જવું એટલે કે આમ શું કહેવાય, અભિમાન ન ચડી જાય. અને નિષ્ફળતા હોય ત્યારે ડગી ન જવું. એ બે જો ધ્યાનમાં રાખીએ, બરાબર છે, તો આપણે આપણા મિત્રો, સંબંધીઓ અને માનવીય સંબંધો છે, માનવીય સંબંધો એને જાળવી શકીએ. બરાબર છે? માનવીય સંબંધો છે એનું આપણે જતન કરી શકીએ. એક સરસ વેબ સિરીઝ છે, તમારે કોઈને જોવી હોય, અને ફ્રી છે. ફ્રી, ટોટલ ફ્રી, ફ્રી, ફ્રી. MX પ્લેયર પર છે, અ મિરેકલ. કેવી? અ મિરેકલ. મિરેકલ નો સ્પેલિંગ કેમ થાય? RA આવશે, મિરેકલ. રાઈટ? ઇટ ઇઝ અ વન્ડરફુલ. બહુ જ મસ્ત છે, જોજો. બહુ જ મસ્ત છે, રિયલી. બહુ જ્યાદા એપિસોડ છે, 60 એપિસોડ છે. અમે અઠવાડિયાથી જોઈએ છીએ, આજ પૂરી થઈ જાય. 60 એપિસોડ છે, પણ તમને કંટાળો નહીં આવશે. એકદમ મસ્ત છે. તમે ફેમિલી સાથે જોઈ શકો એવી. કોરોનાથી દૂર જવા માટે તમને કોરોના યાદ નહીં આવે, એટલી મસ્ત રીતે આ વેબ સિરીઝ છે. અને ટર્કીની છે. તુર્કી છે ને, પણ લેંગ્વેજ હિન્દી છે, હે ને? એટલે તમે ડોન્ટ વરી. MX પ્લેયર ઉપર હિન્દી વર્ઝનમાં, હિન્દી ડબિંગમાં અ મિરેકલ કરીને વેબ સિરીઝ છે. જોજો. એક ડોક્ટરની બહુ મસ્ત કહાની છે, સોલિડ છે. તમને પાત્ર સપનામાં આવવા મળશે એવું સરસ પાત્ર છે. મિસ્ટર અલી, ડોક્ટર અલીનું પાત્ર છે, બહુ સોલિડ છે. જોજો. બરાબર છે? અને આવતીકાલ માટે અથવા નેક્સ્ટ લેક્ચર માટે લુક એટ યોર સેલ્ફ. આ બહુ સરસ છે. એ ચિત્રને તમે જુઓ. લુક એટ યોર સેલ્ફ બિફોર યુ જજ અધર. ચિત્ર છે, અદ્ભુત છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો અને ચિત્ર ઉપર એકદમ નિરીક્ષણ કરજો. આપણે આવા છીએ એમ, ફાફડા ખોર જેવા. ખ્યાલ આવે છે? આપણે બધા ફાફડા ખોર જેવા છીએ. બરાબર છે? જોજો કેવી રીતે છે. બહુ ઇમેજિન કરજો આખું ચિત્ર. બહુ મસ્ત છે. બસ હવે નથી રહેવાતું, હું જાઉં છું.
દીપિકાબેન ડોળા કાઢે છે એટલે હું જાઉં છું. બાય બાય, ટાટા.